રમતા ભેળા રમતા ભેળા રમતા. જય દ્વારકાધીશ, જય મુરલીધર ને ભાઈ અડીખમ આહિર સમાજ ભેગો થઈ ગયો છે. આજે 7મો દિવસ છે ભાઈ શિવકથાનો, અને ટ્રાફિક જો તમે ખાલી કંઈ ઘટે નહીં બાપુ. હા મારો આહિર સમાજ, આ ટ્રાફિક ગાંડું ટ્રાફિક થયું હે ભાઈ, જો તમે ખાલી. ફોર વ્હીલરનું પાર્કિંગ ફૂલ થઈ ગયું હે, ટુ વ્હીલરનું પાર્કિંગ ફૂલ થવા આવ્યું હે ભાઈ. થોડું અત્યારમાં સવારમાં ટ્રાફિક થઈ ગયું હે. જો ભાઈ ટ્રાફિક જો તમે ખાલી, જો પબ્લિક જામ્યું. ગ્રાઉન્ડમાં તમે ખાલી નજર મારો, જ્યાં જોઉં ત્યાં આપણો આહિર સમાજ ભેગો થયો ભાઈ. ટ્રાફિક તો થાય ને, ઘટે નહીં કંઈ બાપુ. ભાઈ કાલ છે એ થોડોક વરસાદ આવી ગયો તો પણ છતાંય ભાઈ તમે અળવિતરા આહિરનું જોવો, તમે કામ જોવો. આ આપણો આહિર સમાજ ભાઈ, બધી વ્યવસ્થાને ફૂલ ધ્યાનમાં રાખીને અવડો વરસાદ કાલ આવ્યો હતો તો એ પાછું રાબેતા મુજબ ભાઈ બીજા જ દિવસે છે એ શિવકથા ચાલુ થઈ ગઈ. તમે વિચાર કરો કવડું અહીંયા આયોજન કેવડું એ છે. વરસાદ એવો હતો છતાંય બીજા દિવસે ભાઈ આવડું આયોજન ને આ રીતના બધી વ્યવસ્થા કરવી, એ સ્વયંસેવકો ને ભાઈ આપણો આહિર સમાજ બાપુ, એમાં કંઈ પછી હવે વાત જ કરવાની નથી. હવે એટલું તમે સમજી ગયા હોય. અને ટ્રાફિક જોવું ભાઈ, નકર માણસ છે એ વિચારે કે ભાઈ વરસાદ થયો છે ત્યાં શું એ છે, કેવું વ્યવસ્થા કંઈ નહીં હોય, નથી જવું. પણ તમે ટ્રાફિક જોવા, બીજા જ દિવસની ટ્રાફિક છે. આજે 7મો દિવસ છે અને જો તમે ટ્રાફિક કહી દે કે ભાવે હવે શું ભાવે કહી દે. અહીં શું કરવા આવ્યો હતો? હપ્તામાં શું કરવા આવ્યો? શ્રી દુર્વાસા મુનિ આશ્રમ. અહીંયા જગ્યા ઘણી જોવા જેવી છે. 5000 વર્ષ જૂની ભીમની ખાંડણી ને એ બધી છે આ જગ્યામાં છે. આપણે એ જોવા જવું છે. આ ભીમની ખાંડણી છે કે આજથી 5000 વર્ષ જૂની છે. ભીમની ખાંડણી કહેવાય આને. વગાડવાના ભાઈ, આ રીતના ખાંડણી છે ને વગાડવાના કંઈક મહિમા છે. ભાઈ સ્વયંસેવકોને ભાઈ સલામી છે. ખરેખર આપણો આહિર સમાજ છે, સ્વયંસેવકો છે, અહીંયા એમને રાતના દી એક કરે છે. પકડો. કાલે તમે હાજર હતા? હા કાલે હાજર હતા. તો ભાઈ કાલ વરસાદ આવ્યો તો અહીંયા આપણે બધી ધોયા જ એમ કહેવાય કે બીજા જ દિવસે ભાઈ આપણે એમને પાછી રાબેતા મુજબ શિવકથા ચાલુ થઈ ગઈ છે. તો તમારું એના ઉપર કેવું શું છે? કાલે અહીંયા ને બહુ આ બધું જે રૂમ છે એ આખું પાણીનું ભરાઈ ગયું હતું. સ્વયંસેવકની ટીમો આવી ગઈ હતી અને બધું સાફ સફાઈ વડે બધું સાંજ સુધીમાં બધું ક્લિયર કરવામાં આવ્યું. અને બપોર પછી શિવકથા ચાલુ થઈ ગઈ. બપોર પછી? હા બપોર પછી ચાલુ થઈ ગઈ શિવકથા. એટલો વરસાદ આવ્યો તો એ ભાઈ બપોર પછી જ 3 થી 4 કલાકમાં જ પાછી શિવકથાને ચાલુ કરી દેવામાં આવી હતી. આજ બીજો દિવસ છે તો આજ તમે જો ભાઈ કવડું ટ્રાફિક થઈ ગયું, ગાંડું પબ્લિક ભેગું થઈ ગયું ભાઈ.
જેટલા ટ્રેક્ટરો તો ભાઈ છે ને અહીંયા ખાલી રસોડાનો જે વિભાગ છે ને એમાં સ્વયંસેવક તરીકે બધા 50 ટ્રેક્ટર તો અહીંયા ખાલી રસોડામાં રાખ્યા છે. આ રીતના ભાઈ બધું છે પ્રસાદી અને રસોડામાંથી લઈ આવી અને અહીંયા જે જમણવારનો એરિયા છે કાઉન્ટર ભાઈ ટોટલ 64 કાઉન્ટર છે. એ 64 કાઉન્ટરમાં બધી પ્રસાદીના ટ્રેક્ટરોથી સપ્લાય કરવામાં આવે છે. ભાઈ આ છે રસોડાનો એરિયા જ્યાં કાચું રાશન ને બધું રાખવામાં આવે છે. કઠોળ આ તે છે, તેલના ડબ્બા છે, લોટના કટ્ટા છે, એ બધી વસ્તુ રાખવાનો એરિયા છે. અને આ બધા છે ભાઈ રસોડામાં સંચાલન કરે છે કે ભાઈ કોઈ વસ્તુની અગવડતા ન પડે ને આ બધી વ્યવસ્થાને ધ્યાને દોરી અને સરસ મજાનું આયોજન કરે છે. તો આપણે કાકા પાસેથી થોડીક માહિતી લઈ. રસોડા વિભાગમાં કાકા તમે બધું સંભાળો છો તો કઈ રીતના આપણું આયોજન છે? આયોજનમાં તો બધી વસ્તુ બહારથી આવે છે એ અમે એકદમ વ્યવસ્થિત ગોઠવી અને જે પ્રમાણે બહાર જાવક થાય એ પ્રમાણે આવક જાવકનું રજિસ્ટ્રેશન રાખીએ છીએ અને સાંજ પડે સ્ટોકનો હિસાબ ક્લિયર કરીએ છીએ. તો ભાઈ બધા સ્વયંસેવકોની ફૂલ હાજરી ને દ્વારકાધીશની દયા કે ભાઈ થોડોક વરસાદ આવ્યો તો કોઈ જાતની ભાઈ નુકસાની નથી. હિસાબ કરો એવડું આયોજન છે છતાંય ભાઈ કોઈ જાતની નુકસાની નથી આવી, કે કંઈ પણ અગવડ નથી પડી. એટલે આવી રીતના ભાઈ સરસ મજાની બધી સગવડ છે અને આયોજન જોરદાર આયોજનથી બધું ભાઈ પ્લાનિંગથી આયોજન હતું એટલે કંઈ પણ પ્રોબ્લેમ ઊભો નથી થયો. ભાઈ ઘઉંને દળવા માટે 24 કલાક ઘંટી જ અહીંયા મૂકી દીધી છે, તો ક્યાંય બહાર નહીં, ડાયરેક્ટ ઓન ધ સ્પોટ એક જ જગ્યા ઉપર ઘંટી અહીંયા રાખી દીધી. હા, 24 કલાક ઘંટી અહીંયા અને ચાલુ જ રહે છે. આને બંધ કરવાની જ નથી થતી. શું કે કાકા મજામાં? શું કે કેવું છે બધું આયોજન? એમ ને મજા આવે ને? હા, 24 કલાક ચાલુ રહીએ ને? હા, એ તો ચાલુ રાખવી જ પડે કાકા, કેમ કે ટ્રાફિક જ અવળું થાય છે ને આપણે ક્યાંય બહારથી તો આ વસ્તુ લઈ આવતા નથી. બધી અહીંયા જ બને છે. એ બધી ઉપર દ્વારકાવાળાની દયા, એમાં એ કંઈ ઘટવા ના દે. ભોળિયોનાથ બેઠો દ્વારકાધીશ. હા, બાકી ભાઈ જો આ રીતના સરસ મજાની વ્યવસ્થા કરી છે. વલમ વલમ વાર ઉતારો ને પાર ત્યાં રમ્યા રાસ યા કેવું જાગરા આ કેવું જાગરા દિને રાત ત્યાં રમ્યા રાત લડેમાં રાસ જો ત્યાં રમ્યા રાસ યા કેવું જાગરા ગામડા સોખેડું ગામ દેવસી મુરુ ઘોજિયા નામ સોખેડું ગામ. ગાય માતાની સેવામાં 18 વર્ષ ત્યાં હલેડા ગાવા જાય. અરે એવા સપના પૂરા જ થશે રે. હવે એક રાહડો ગાવ ને એ હું સેરેટી બે મારી મારા હારા હું સેરેટી બે મારી મારા હારા એ નિશે से कई चरणिया नाने सरे तजबाई ना वीरा वीरने रखे जो संदेशा मोकले ए खंबेरे टूटी मारी ओढ़णी खंबेरे टूटी मारी ओढ़णी जैसे मारा पियरिया नीला जरे तजबाई ना वीरा वीरने रखे जो संदेशा मोकले ए कुणिये रे टूटी मारी कापड़ी जैसे मारा पियरिया नीला जरे तजबाई ना वीरा वीरने रे के जो संदेशा मोकले पिंडरानी भोमे दुर्वसानी भोमे अने मोटा यज्ञ थिया आ तो आज धर्म नो रस्तो जे जड़ी गयो छे भाई मरे तो भव हारी जाय बिन मरे तो 10 जाय पण नानपणમાં જેના માવતર મરે એને 4-10 ના જ વાવાઈ જાય છે. ભેળા રામતા એ પછી આવાય નતા જાણ્યા યોધાવા હરે
આવા એમ નહોતા જાણ્યા વાલા મારા મથુરામાં રહેતા એ કુબજાની મુખમાં મુંજાણાયો ધાવા હારે ભાઈ ભાઈ આગલી ઉંમરે બાપા બહુ ગર્દી થઈ ગઈ એને 5 વિચાહી વરા બાપાના લે હાલી દ્વારકા જાય અને કરે સેવા તો પામે મેળવા બીજાને લેવાના તો ભાઈ સરસ મજાનો બાપાનો કોયલ જેવો અવાજ સાંભળ્યો, ખરેખર મજા આવી ગયો. તો ભાઈ આવું કંઈક સરસ મજાનું આપણી સમાજનું પિંડારા ગામમાં આયોજન છે. તો જો તમે હજી અહીંયા ના પધાર્યા હો આવી પાવન ધરતી ઉપર તો એકવાર જરૂરથી પધારજો એવી મારા તરફથી અને આખા યદુવંશી આહિર સમાજ તરફથી આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. તો જરૂર પધારવા નમ્ર વિનંતી અને જય દ્વારકાધીશ.